નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? હું છું મિસ્ટર કેકે અને સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ લર્નિંગ વિથ મિસ્ટર કેકે ની. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જૈવિક અણુના છેલ્લા ભાગની અંદર આવી ગયા છીએ અને આજે આપણે આ ભાગમાં શીખવાનું છે જે અંતઃસ્ત્રાવો છે એની વિશે. અંતઃસ્ત્રાવો છે એ વિદ્યાર્થી મિત્રો ખૂબ જ આપણા માટે ઉપયોગી હોય છે. જેમ કે ઘણા બધા અંતઃસ્ત્રાવો છે, એનું કાર્ય શું હોય તમને જરાક હું માહિતી સ્વરૂપ થોડુંક વર્ણન કરું છું, પછી તમને હું વિગતવાર સમજાવીશ કે જૈવિક અણુઓ છે, આપણે ટૂંકમાં આપણે બધા જીવ છીએ. હવે આપણા શરીરની અંદર અમુક પ્રકારના અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થતા હોય. અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય ને અને સીધા છે રુધિરની અંદર પડી જાય. આપણે જે રુધિર હોય, બરાબર, આપણે રુધિર તો આપણા આખા શરીરની અંદર બધી જગ્યાએ ફરતું હોય, તો જે અંતઃસ્ત્રાવ આપણા શરીરમાં ઉત્પન્ન થાય છે સીધા શું કરે છે, આપણા રુધિરમાં ભળી જાય છે અને આપણા અન્ય જે જગ્યાએ કોષો વચ્ચે એ પોતાનું મેસેન્જરની આપ-લે કરે છે. ટૂંકમાં જે પણ પ્રકારની ક્રિયા થાય છે, જૈવિક ક્રિયાઓ કરવા માટે, એ આપણા માટે અંતઃસ્ત્રાવ છે એ જરૂરી છે. તો મોટા ભાગે સાંભળ્યું છે કે પેલો કોઈ ભાઈ ફલાણા ભાઈ છે, તો એ ભાઈ ડાયાબિટીસનું પેશન્ટ છે, તો એની અંદર શું હોય, તો ભાઈ એની અંદર છે એ શર્કરાનું પ્રમાણ છે વધી ગયું હોય, તો શું કરે, એને ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપે. જે ઇન્સ્યુલિન છે શું, એક પ્રકારનો હોર્મોન છે, અંતઃસ્ત્રાવ જ છે. એ અંતઃસ્ત્રાવ છે, ઇન્સ્યુલિન છે એ વધી જવાથી અથવા ઘટી જવાથી જે ડાયાબિટીસ છે થતી હોય છે. એવી રીતે અહીંયા જે અંતઃસ્ત્રાવો તમને જે આપ્યા છે એ તમારા ટેક્સ્ટ બુક ની અંદર પેરાગ્રાફ સ્વરૂપે છે, ઘણા બધા તમારે એને વાંચવું પડે એમ છે, પણ હું તમને અહીંયા એવી રીતે શીખવાડી, એવી ટ્રીક તમને આપી દઈશ કે જે તમને બોર્ડની પરીક્ષામાં કે જે નેટ ક્યુઝ ની અંદર પૂછાય તો તમને ઈઝીલી તમે એને સરળતાથી યાદ રાખી શકો અને તમે એને સમજી વિચારીને લખી પણ શકો. ઓકે, ચાલો શીખીએ. જો અહીં મેં તમને અમુક અંતઃસ્ત્રાવો છે એના ઉદાહરણ પણ આપ્યા છે અને કેવા પ્રકારના છે એના વિશે માહિતી કીધી છે. જો આ જે અંતઃસ્ત્રાવો છે, પહેલો, બીજો, ત્રીજો, મેં તમને ક્રમ આપ્યા છે. એ બધા રાસાયણિક સ્વભાવના આધારે મેં ક્રમ આપ્યો છે. જો કોઈ અંતઃસ્ત્રાવ રાસાયણિક સ્વભાવના આધારે જો સ્ટીરોઇડ હોય તો એ સ્ટીરોઇડ પ્રકારના અંતઃસ્ત્રાવ કયા, તો એસ્ટ્રોજન અને એન્ડ્રોજન. આ યાદ રાખજો. ઓકે, જો પોલીપેપ્ટાઇડ હોય, રાસાયણિક સ્વભાવના અનુસંધાની કેવા હોય, પોલીપેપ્ટાઇડ છે, તો એ કયા ઉદાહરણ છે, ઇન્સ્યુલિન અને એન્ડોર્ફિન. ઇન્સ્યુલિન તમને ખબર છે 51 એમિનો એસિડ ધરાવે છે. એમિનો એસિડ સંયોજનોના જે વ્યુત્પન્નો છે, એમિનો એસિડના વ્યુત્પન્નો રાસાયણિક સ્વભાવના આધારે એમિનો એસિડના વ્યુત્પન્નો છે, તો એ કયા, એપિનેફ્રિન અને નોરપિનેફ્રિન. આ જે અંતઃસ્ત્રાવો છે તમારે યાદ રાખવાના છે કે ભાઈ એસ્ટ્રોજન છે અને એન્ડ્રોજન છે એ કેવા પ્રકારનો અંતઃસ્ત્રાવ છે, તો તમે કહી શકો જોઈએ કે કેવો છે, સ્ટીરોઇડ છે. બરોબર, એટલે તમને એમસીક્યુ પૂછી શકે કે નીચેના પૈકી કયો અંતઃસ્ત્રાવ છે એ સ્વભાવ રાસાયણિક સ્વભાવના આધારે સ્ટીરોઇડ છે, તો એસ્ટ્રોજન અને એન્ડ્રોજન. પોલીપેપ્ટાઇડ છે તો ઇન્સ્યુલિન અને એન્ડોર્ફિન, અને એમિનો એસિડ કે તો એપિનેફ્રિન અને નોરપિનેફ્રિન. બરાબર, આ યાદ રાખવું. બીજું, તમે એક અંતઃસ્ત્રાવ તો સાંભળ્યો છે, ખાસ કરીને થાઇરોક્સિન. તમને ખબર છે થાઇરોક્સિન છે શું, કે ભાઈ એક પ્રકારની આપણી બધી ગ્રંથિઓ આપણા શરીરમાં હોય, એ ગ્રંથિની અંદર જ બધા અંતઃસ્ત્રાવ છે ઉત્પન્ન થતા હોય. હવે થાઇરોઇડ ગ્રંથિ છે એની અંદર ઉત્પન્ન થતો થાઇરોક્સિન, જે તમને ખ્યાલ છે, જો એની ઉણપ થવાથી આ જે ગળું છે આપણું આખું ખૂબ ફૂલી જાય અને એક પ્રકારનો ગોઈટ નામનો રોગ થાય, તમને ખ્યાલ છે. હવે તો એની વિશે વાત કરીએ. થાઇરોક્સિન એ છે શું, તો ભાઈ એમિનો એસિડનો જે ટાયરોસિન છે, કોણ, ટાયરોસિન. ટાયરોસિન એટલે કોનો છે, એમિનો એસિડનો વ્યુત્પન્ન છે. શું છે, એમિનો એસિડનો વ્યુત્પન્ન. ટાયરોસિનના એમિનો એસિડનું વ્યુત્પન્ન છે એ કોણ છે, થાઇરોક્સિન છે. એટલે થાઇરોક્સિનની અંદર કયો એમિનો એસિડ આવેલો છે, ટાયરોક્સિન. નામ યાદ રાખજો. ઓકે, ટાયરોસિન, સોરી. આ જે ટાયરોસિન છે એ થાઇરોક્સિનની અંદર આવેલું હોય છે, અને ટૂંકમાં થાઇરોક્સિન છે એ એક પ્રકારનો અંતઃસ્ત્રાવ છે, આપણા શરીરની અંદર ઉત્પન્ન થાય છે. જો એ વધી જાય આપણા શરીરમાં તો શું થાય, હાઇપરથાઇરોઇડિઝમ થાય છે. અને જો એ ઘટી જાય તો શું થાય છે, આપણે હાઇપોથાઇરોઇડિઝમ. અને તમને હાઇપરના તમને લક્ષણો આપવા નથી, પરંતુ જો હાઇપોથાઇરોઇડિઝમ થાય તો એના લક્ષણો કેવા કેવા છે એ આપણે તમને અહીંયા સમજાવું છું. જો તમારા શરીરની અંદર આ થાઇરોક્સિનનું પ્રમાણ જો ઘટી જાય તો તમે છે એકદમ પ્રકારના નિરુત્સાહપૂર્ણ થઈ જાવ, કાંઈ લેવા દેવાની. ટૂંકમાં તમે હતાશ ન રહો, નિરુત્સાહપૂર્ણ આવી જાય તમારા શરીરમાં. મેદસ્વીતા, તમારું શરીર છે એકદમ જાડાપણું થઈ જાય અને થાઇરોઇડ ગ્રંથિ છે એ ફૂલી જાય. આજે ગળું આવે, મેં કીધું ગોઈટ નામનો રોગ, એ ગળું છે તમારું ફૂલી જતું હોય છે. તો આ થાઇરોક્સિનના એક પ્રકારના લક્ષણો છે કે ઘટવાથી વધવાથી શું થાય. હજી 2-3 છે, શીખીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, બીજો જે અંતઃસ્ત્રાવ છે એ કઈ ગ્રંથિની અંદર ઉત્પન્ન થાય છે એના વિશે વાત કરીએ. એડ્રિનલ કોર્ટિકલ્સ. બરાબર, આ જે એક પ્રકારની ગ્રંથિ છે, કેમ થાઇરોઇડ ગ્રંથિ છે, બરાબર,
એવી રીતે પિટ્યુટરી ગ્રંથિ છે. એ રીતે આ જે એડ્રિનલ છે, કોર્ટિકોઇડ્સ છે, એ શું છે? એક પ્રકારની ગ્રંથિ છે. એ ગ્રંથિની અંદર કયો અંતઃસ્ત્રાવ? હકીકતમાં વાસ્તવમાં યાદ રાખજો કે એડ્રિનલ કોર્ટિકોઇડ છે એની અંદર બે પ્રકારના અંતઃસ્ત્રાવ છે ઉત્પન્ન થતા. એક સ્ટીરોઇડ પ્રકાર છે. સ્ટીરોઇડ છે એ એડ્રિનલ કોર્ટિકોઇડ્સ ની અંદર પણ ઉત્પન્ન થાય છે અને બીજો જનનાંગ ગ્રંથિની અંદર પણ ઉત્પન્ન થાય, જે આપણે છેલ્લે ભણશું. ઓકે, તો સ્ટીરોઇડ છે બે પ્રકારની ગ્રંથિમાં ઉત્પન્ન થાય, યાદ રાખો, એક જનનાંગ ગ્રંથિ અને એક એડ્રિનલ કોર્ટિકોઇડ્સ. બરાબર. હવે એડ્રિનલ કોર્ટિકોઇડ્સ એની અંદર કયો અંતઃસ્ત્રાવ આવેલો હોય? બરાબર, એ ગ્રંથિની અંદર અંતઃસ્ત્રાવ આવેલો છે ગ્લુકોકોર્ટિકોઇડ્સ. હવે તમને અહીંયા એટલી માહિતી મળી જવી જોઈએ કે ગ્લુકો શબ્દ આવ્યો છે એનો મતલબ એ તમારો કાર્બોહાઈડ્રેટ સંયોજન હોય. તો કાર્બોહાઈડ્રેટ નું કાર્ય શું છે તમને? તો કે એને લક્ષી અનુલક્ષીને કઈક કાર્ય હોવા જોઈએ. એનું કાર્ય શું છે? જો કાર્બોહાઈડ્રેટના ચયાપચયનું નિયંત્રણ છે એ કરે છે આ જે ગ્લુકોકોર્ટિકોઇડ્સ. કાર્બોહાઈડ્રેટ જે આપણે ખાઈએ છીએ ટૂંકમાં આપણા શરીરમાં છે, એનું નિયંત્રણ કોણ કરે? આ ગ્લુકોકોર્ટિકોઇડ્સ. પછી સોજો ઉત્પન્ન કરવા વાળી પ્રક્રિયાઓનું નિયમન કરે છે અને તણાવ પ્રત્યે પ્રક્રિયા કરવામાં સંકળાયેલું છે. ઓકે, હવે જે એડ્રિનલ કોર્ટિકોઇડ્સ છે જે એક ગ્રંથિ છે, બરાબર, એ યોગ્ય રીતે કાર્ય ન કરે તો શું થાય? તો શું થાય? તો ધ્યાન આપો. હાઇપોગ્લાયસેમિયા એક પ્રકારનો રોગ છે. નબળાઈ અને તણાવમાં વધારો છે, માથું દુખવું, પછી નબળાઈ આવવી, શારીરિક કમજોર છે તમારું શરીર બનવું, એ કોના કાર્ય છે? ટૂંકમાં એ યોગ્ય રીતે ન કાર્ય કરે કોણ? એડ્રિનલ. તો એક પ્રકારના લક્ષણો છે. હવે બીજું છે મિનરલોકોર્ટિકોઇડ્સ. આ એક પ્રકારનો અંતઃસ્ત્રાવ છે. હવે આ મિનરલો કીધું અને કોર્ટિકોઇડ્સ તો અહીંયા હતું, બરાબર, અને અહીંયા છે. ફક્ત ફેર ત્યાં ગ્લુકોઝ છે ને અહીંયા મિનરલ છે. હવે મિનરલ એટલે તમને શબ્દ ખબર છે, સાહેબ મિનરલ એટલે તો પાણી થાય. યસ. તો આ જે કોર્ટિકોઇડ્સ એટલે કે આ જે અંતઃસ્ત્રાવ છે મિનરલોકોર્ટિકોઇડ્સ એ પાણી સાથે સંકળાયેલો છે. એટલે તમને ખ્યાલ આવી ગયો. કઈ રીતે? જો કિડની દ્વારા ઉત્પન્ન થતા પાણીની અને ક્ષારના પ્રમાણને નિયંત્રિત કરે. આ કિડની જો કિડની દ્વારા જે ઉત્પન્ન થતું જે પાણી છે, એ પાણી છે એમાં રહેલા ક્ષાર અને પાણી છે એનું શું કરે છે? એ નિયંત્રણ કરે છે. કોણ? મિનરલોકોર્ટિકોઇડ્સ. ઓકે, બીજું છેલ્લી જનન ગ્રંથિ જે આપણા શરીરની અંદર આવે છે, એ જનન ગ્રંથિ પુરુષ અને સ્ત્રી બંનેમાં આવે છે. પુરુષની અંદર કોણ આવેલો? પુરુષની અંદર જે વૃષણ કોથળી હોય, એ વૃષણ કોથળીની અંદર ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ એને કહેવાય ટેસ્ટોસ્ટેરોન. હવે ટેસ્ટોસ્ટેરોન ઉત્પન્ન થવાના કારણે એના લક્ષણો શું? તો કે ભાઈ પુરુષોને છે દાઢી વાળ ઉગવા, બરાબર, દાઢી આવી વાળ ઉગવા, પછી છે એનો અવાજ ઘેરો બનવો, બરાબર. એવા મોટા ભાગના જે લક્ષણો છે એ કોના હોય છે? પુરુષમાં હોય. કયા અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થવાના કારણે હોય? ટેસ્ટોસ્ટેરોન. સ્ત્રીની અંદર કયો હોય? તો સ્ત્રીની અંદર હોય એસ્ટ્રાડિયોલ, બરાબર, જે માસિક ચક્ર સાથે સંકળાયેલું છે. અને બીજું છે પ્રોજેસ્ટેરોન. પ્રોજેસ્ટેરોન છે એ ગર્ભાશયને તૈયાર કરવા માટે કે ફલિતાંડને રોપણ માટે ઉપયોગી છે. એટલે આ જે પ્રોજેસ્ટેરોન છે એ સ્ત્રીની અંદર ગર્ભાશયને ફલિતાંડ માટે રોપણ કરવા માટે તૈયાર કરે છે. બરાબર. વિદ્યાર્થી મિત્રો, આ બધા જે છે એ અંતઃસ્ત્રાવ છે, એના કાર્ય શું છે, એનાથી શું કયો રોગ થાય, એ તમને અહીંયા શોર્ટ સ્વરૂપે યાદ રાખ્યા છે. તમારે પણ આ રીતે તમને યાદ રહે તો આ રીતે, અને તમારા ટેક્સ્ટબુકમાં તમને કોઈ ટ્રીક આવડતી હોય તો એ સ્વરૂપે તમે યાદ રાખી શકો છો. બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે એ આપણો પાઠ છે આખો પૂરો થાય.